આવો પતિ હોય તો લાઈફ બની જાય. પત્નીના વૃદ્ધ માતા પિતા માટે પતિએ જે કર્યું તે જાણીને તમે પણ કહેશો. રાશિના વૃદ્ધ પિતા પ્રાઇવેટ જોબમાંથી રિટાયર થાય છે. સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમતા પરિવારને પતિ પત્ની જે સમજદારીથી ઉગારે છે તેની કહાની આંખો ભીંજવી મૂકે એવી. રાશિ અને મિત બંને રાશિના ઘરેથી હજુ પાછા જ આવ્યા હતા. બંને ગાડીમાંથી બધો સામાન કાઢીને ઘરમાં આવી ફ્રેશ થયા. રાશિ મનમાં કંઈક વિચારતી હોય એવું લાગી રહ્યું હતું. થાક અને ઉદાસી રાશિના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. રાશિના ઘરે એના પપ્પાની રિટાયરમેન્ટ પાર્ટી હતી. બંને જણા પાર્ટીના આગલા દિવસે જ રાશિના ઘરે પહોંચી ગયેલા. બધું આયોજન રાશિના હાથમાં હતું. મિત પણ દરેક બાબતમાં રસ લઈને મદદ કરી રહ્યો હતી. ગેસ્ટ લિસ્ટથી લઈને ફૂડના મેનુ સુધીનું તમામ મેનેજમેન્ટ રાશિના હાથમાં હતું. આખરે એના મમ્મી પપ્પા પાસે રાશિ એક જ તો સૌથી મોટી મૂડી હતી. રાશિ એના મમ્મી પપ્પાની એકની એક દીકરી હતી. પણ રાશિના મોડર્ન અને શિક્ષિત એવા મમ્મી પપ્પાએ ઉછેરમાં દીકરા દીકરીના ભેદ નહોતા કર્યા. રાશિના જન્મ પહેલાં જ એમણે નક્કી કરી લીધેલું કે દીકરો આવે કે દીકરી, આપણે એક જ સંતાન જોઈએ છે બસ. અને રાશિનો જન્મ થયો ત્યારે એના પપ્પા આખી સોસાયટી અને ઓફિસમાં જાતે પેંડા વહેંચવા નીકળેલા. હરખથી બૂમો પાડતાં બધાને કહેતા, મારે ઘેર લક્ષ્મી આવી છે લક્ષ્મી. અને ખરેખર જાણે એમના ઘરે સાક્ષાત લક્ષ્મીજી આવ્યા હોય એમ રાશિના અવતારને ઘરમાં ખુશીઓ આવી. ધીમે ધીમે રાશિ મોટી થતી ગઈ અને બંને પતિ પત્નીની જિંદગી રાશિની આસપાસ જ વણાઈ ગઈ. રાશિને સાસરે વિદાય આપ્યા બાદ તો જાણે બંને જણ એકલાં જ પડી ગયેલા. અને હવે તો રાશિના પપ્પા રિટાયર થઈ ગયા. પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતાં એના પિતા પાસે થોડું ઘણું સેવિંગ હતું પણ એ પૂરતું નહોતું. આજે પપ્પાની રિટાયરમેન્ટ પાર્ટી પછી રાશિ એ જ વિચારોમાં ખોવાયેલી હતી. મમ્મી પપ્પાની ઉંમર અને માંદગીની તો એને ચિંતા રહેતી જ હતી. એવામાં હવે ઘરની આર્થિક સમસ્યાઓ વિશે પણ ચિંતા વધી. ઘરમાં કોઈ કમાતો દીકરો તો હતો નહીં અને એને ખબર હતી કે એના પપ્પા દીકરી પાસેથી મદદ માંગશે નહીં. આ તમામ વિચારો અને ચિંતાઓએ એને ઘેરી લીધી હતી. એવામાં મિત રાશિને જોઈ એના માટે કોફી લઈ આવ્યો. મિતે કોફી આપતાં કહ્યું, શું વિચારે છે? કંઈ ટેન્શન છે? ના કંઈ ખાસ નહીં, રાશિએ વાતને ટાળી દેતા કહ્યું. આ સાંભળી મિતે રાશિનો હાથ પકડ્યો અને કહ્યું, રાશિ, તું એ જ વિચારે છે ને કે રિટાયરમેન્ટ પછી તારા મમ્મી પપ્પા ઘર કેવી રીતે ચલાવશે? હું જાણું છું તારા મનમાં શું ચાલી રહ્યું છે. મને ખબર છે કે તારા મમ્મી પપ્પાની સૌથી મોટી મૂડી તું જ છે. માટે તું બિલકુલ ચિંતા ન કર. હવેથી તારા સેલરીમાંથી તું તારા મમ્મી પપ્પાને મદદ કરી શકે છે. તને તારા મમ્મી પપ્પાએ જ ભણાવી છે એટલે જ્યારે એમને તારી જરૂર હોય ત્યારે દીકરી તરીકેની તારી ફરજ તારે પૂરી કરવી જ જોઈએ. અને તને યોગ્ય લાગતું હોય તો મમ્મી પપ્પાને તું અહીં જ બોલાવી લે. તને પણ ટેન્શન ઓછું રહેશે અને તું એમનો ખ્યાલ પણ રાખી શકીશ. બોલ હવે કંઈ ટેન્શન ખરું? રાશિ મિતને ભેટી પડી. રાશિની આંખમાં ખુશીમાં આંસુ હતું. રાશિએ કહ્યું, મિત, તને હું કેટલી લકી છું કે મને તું મળ્યો. તને કંઈ જ કીધા વગર તું મારા મનની વાત સમજી ગયો. મને ખબર છે કે મારા પપ્પા મને ક્યારેય કહેશે નહીં પણ એમને મને દીકરાની જેમ ઉછેરી છે અને દીકરી તરીકે મારી ફરજ છે કે એમની આ ઉંમરે મારી ફરજ પૂરી કરું. થેન્ક યુ સો મચ મિત મને સમજવા માટે. દોસ્તો, આપણા સમાજમાં દીકરો દીકરી એક સમાન અને અમે બે અમારા બે જેવા સૂત્રો હવે ઘણા પ્રચલિત થઈ ચૂક્યા છે. પણ દીકરો દીકરી એક સમાન શું માત્ર હકો મેળવવા માટે જ, કે ફરજો પૂરી કરવા માટે પણ? રાશિ જેવી ઘણી દીકરીઓ ભણી ગણીને ઓફિસર તો બની જાય છે પણ જરૂર પડે પોતાના જ માંગ બાપને મદદ નથી કરી શકતી. ત્યારે જો મિત જેવો સમજદાર યુવાન જીવનસાથી હોય તો સોનામાં સુગંધ મળે એમ જીવન મહેકી ઉઠે.